નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદમાં આકાશી આફતના એંધાણ છે। સાંજે 7 થી 9 વાગ્યાની વચ્ચે ભારે વરસાદની શક્યતા। થલતેજ, બોડકદેવ, જોધપુરમાં 2 ઇંચ સુધી વરસાદની છે આગાહી। વરસાદની આગાહીને લઈને મનપા તંત્ર સજ્જ છે। વોર્ડ મુજબ કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। આજે મુખ્યત્વે જોવા જઈએ તો 4 વાગ્યાથી 1 mm વરસાદ શરૂ થશે। મહત્તમ અમારે 7 થી 9માં અનુમાનિત છે કે થલતેજ અને આજે મુખ્યત્વે જોવા જઈએ તો 4 વાગ્યાથી 1 mm વરસાદ શરૂ થશે। મહત્તમ અમારે 7 થી 9માં અનુમાનિત છે કે થલતેજ અને બોડકદેવ વિસ્તાર એ બે વિસ્તારમાં મહત્તમ વરસાદ પડી શકે તેમ છે અને જેની સંભાવના 80 mmની આજુબાજુમાં છે। 60 થી 80 mm જેટલો વરસાદ અત્યારે બતાવી રહ્યો છે કે સાંજના 7 થી 9માં આ બે વિસ્તાર અને અમુક ભાગ જે છે એ ઉત્તર ઝોનનો છે, અમુક આપણે જોધપુરનો વિસ્તાર છે એની અંદર વરસાદ અનુમાનિત છે। તો સીડીએસસી સોફ્ટવેર મારફતે અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેની જાણકારી મેળવી એએમસી અગાઉ જ પ્લાન તૈયાર કર્યો છે, જેનાથી કયા વોર્ડમાં કેટલો વરસાદ પડશે તેનું અગાઉથી અનુમાન લગાવી શકાશે। અમદાવાદમાં વોર્ડ વાઇઝ હવે વિસ્તાર વાઇઝ ક્યાં વરસાદ વધુ પડશે ક્યાં ઓછો પડશે તેની તમામ માહિતી કોર્પોરેશન પાસે અગાઉથી આવી જશે, જે લોકો સુધી પહોંચાડવામાં આવશે। જે આજની વાત કરવામાં આવે તો આજે સાંજના 7 વાગ્યાનું આ દ્રશ્ય છે કે જે સંપૂર્ણપણે નોર્મલ દેખાઈ રહ્યું છે। ત્યારબાદ જોઈએ તો 8 વાગ્યાના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદ વધુ પડવાનો છે। કયા વિસ્તારમાં પડશે તેનું પણ ચિત્ર અગાઉથી સ્પષ્ટ થશે કે બોડકદેવ, જોધપુર, થલતેજ વિસ્તારમાં થોડા પ્રમાણમાં વધારે વરસાદ જોવા મળશે। જે રીતે કલર મેચ કરવામાં આવે તો કલરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે જે કેસરી કલર છે ત્યાં હેવી રેઇન પડવાનો છે, એટલે કે અમદાવાદમાં સૌથી વધારે થલતેજ વિસ્તારમાં જે વરસાદ છે તેનો સમય છે 8 વાગ્યાના આસપાસ। જે વરસાદ છે તે વધુ વરસાદ જોધપુર, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં નોંધાશે। સરખેજ વોર્ડમાં નોંધાશે। વેજલપુરમાં કેટલેક અંશે તેના કરતાં ઓછો અને સામાન્ય વરસાદ નોંધાઈ રહ્યો છે। આ ઉપરાંત જોઈએ તો પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ છે, પરંતુ થલતેજ, બોડકદેવ, જોધપુર અને સરખેજ વિસ્તારમાં 2 ઇંચની આસપાસ વરસાદ નોંધાય તેવી શક્યતા હાલના તબક્કે જોવાઈ રહી છે। આ પ્રકારનું પ્રિડિક્શન કયા વોર્ડમાં કેટલો વરસાદ કેટલા પ્રમાણમાં વરસશે તેનું એમએમમાં તેની માપ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। કલરથી તેને સ્પષ્ટતા થઈ શકે છે। એટલે કે જો આ પ્રકારની માહિતી લોકોને અગાઉથી જ જો આપવામાં આવે તો લોકો પણ કેટલેક અંશે પોતાનું આયોજન, પોતાના કામ વહેલાસર પતાવી અને વરસાદના સમયમાં રસ્તાઓ પર ટ્રાફિકમાં ફસાય નહીં અને સરળતાથી પોતાના રૂટીન કામગીરીમાં તેઓ લાગી શકે છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, ટીવી9 અમદાવાદ।